જીવનું સુધારજે બેટા અને ધરજે ઈશ્વર ધ્યાન હાંભળ પેરમના રાજા આ દેવના મોહની જાજા પણ બે કડી ઘોઘાના દરિયા કાંઠે મોખડાજી ગોહિલ જ્યારે ઉભા હતા અને જહાજ નીકળ્યા અને એ વખતે કીધું કે આટલા બધા જહાજ નીકળ્યા છે તો આનું દાણ કેટલું આવશે આપણે એટલે કીધું કે એનું દાણ ન લેવાય દિલ્હીના બાદશાહના જહાજ છે મોખડા ગોહિલે કીધું દિલ્હીનો બાદશાહ હોય કે મુલતાનનો હોય પણ મોખડાજી ગોહિલથી મોટો કોઈ બાદશાહ ન હોઈ શકે દાણ લઈ લ્યો ગમે એના અને કહે છે કે બેટડા તારા એ જી બાપ દાદા લેતા દરિયા કેરા દાણ ઈ સુણી સા હાથ પછાડી અને આવ્યો મોટી ફોજ ઉપાડી મોટી ફોજ લઈને આવ્યો બાદશાહ અને પિંગલસિંહ બાપુ કહે છે ઢૂંઢે ઢૂંઢ દીધા ઢાળ ખળગે રગત બહતી ખાળ દેતા દૈતી જુમર દાન મેપત મોખડો હનુમાન ગ્રીધણ ગમક સરતી ગુંડ પ્રખતી ભવાની બ્રેકુંડ સમહર દેખ થંબો સુર હરખે ઝૂલ વરવા હુર પાડે ઈરાણી પઠાણ ખાલી પાલખી ખુરસાણ હિંદર પાડ હોતા હોત મીટે સાહ ડીઠા મોત હમલા વીર બાજે હાક ડમરુ શિવ શક્તિ ડાગ દેવા દાના જીમ દોઈ લાગ્યો મામલો વડલોય વેઠક વજાડી ગણવાર ત્રીજા પૌર લગ તરવાર ચોરંગ હુડ બાટા જૂટ તેગા જાળ બંગળ ત્રુટ હુબક તોપ તાલે હિંક જૂજે કોણ જાલે જી ઈ ગમનસાણ યુદ્ધ કર્યું અને કહેવાય છે ઈ વખતે ભગત બાપુ કહે છે કે મોખડો ઉઠ્યો એ જી મામલે તે દીવલો સાહ પામી ગયો ત્રાસ અને એને ખેડી યુદ્ધ મજલું લાંબી અને ખદડ પર માદળની ખાંભી છેલ્લી કડી ગમે છે મને તા તો 8 દીના એ ઉજાગરે બાળકને આવવા લાગી ઊંઘ એની નીંદરમાં આંખ ઘેરાણી એને વાલી લાગી કાગની વાણી તારણ માતરે ગમાની વાતો કરી છે તમારી યુટ્યુબમાં ખટારા ભરાય એટલી વાતો કરી છે કાયમના માટે હું કહું છું 18 વરણનું સાહિત્ય છે 18 વરણની વાતો છે પણ હું બોલ્યો છું આજ પછે ગામની મુરલીધર મહારાજના મંદિર ઉપર ફડાકા મારતી ધજા હોય દાદા સોમનાથની ધજા હોય દ્વારકાની હોય કોઈ સ્વામિનારાયણ મંદિરની હોય કોઈ જલારામ બાપાના મંદિરની હોય કોઈ જૈન મંદિરની ધજા હોય મહાકાળીની હોય કે અંબાની કે આશાપુરાની ધજા હોય કોઈ પણ ધજા ભારત વર્ષમાં ફડાકા મારતી હોય એની પાસે મારા દેશના ક્ષત્રિયોએ 1000 વર્ષ સુધી ધગધગતા લોહી રેડ્યા છે એટલા માટે આ ધજાઓ ફડાકા મારે છે જેમ્સ કર્નલ ટોડ લખે છે મારે ટૂંકમાં કેવું છે મારા વડીલ મુરબી છે માયામામા એમને આપણે સાંભળવા છે અહીંયા આવી જાય અને બસ બે સ્તુતિ કરી નાખી તો આ પછે ગામની ધરતીમાં ઘણું છે અહીંયા કેટલું માણસ જમે છે કેવો યજ્ઞ ચાલે છે રણકાર બોલે છે સાહેબ
150 લગભગ 150 જેટલા તો તબેલાવાળા માલધારી ભાઈઓ 1 લીટરે દૂધ વેચ્યા વગર લઈને અહીંયા આવી ગયા છે કે અમને મોકો મળ્યો છે પછી ગામનો મુરલીધર મહારાજના સાનિધ્યમાં આ બાજુ કેટલા સેવા કેવડા કવડા હોદા બધા ભૂલીને અને અહીંયા બધા સેવામાં આ બધું જેણે જેણે હાચવા ટાણા એના ઇતિહાસ લખાણા. પિન્ટુભાઈ બિજરાજભાઈ આમાં જે આપી દે બાકી ઘણા એમ કે છેલ્લે અમે ઘટે જ બેઠા છે એ બેઠા જ રહ્યો. આમાં એવું હોય અમને તો અનુભવ અમે ખૂબ પ્રોગ્રામોમાં જઈને તો એ બધા એની ભાવનાને વંદન 5 જણા એવા હોય કે છેલ્લે અમે બેઠા છે તમે બધું કરો એમ પછી છેલ્લે પૂરું થઈ જાય તો એ બેઠા રહીએ કારણ કે એના ગણેના કામ તો ગણે ઉકેલે એટલે જેટલાય આમાં આપ્યું છે એને મુરલીધર મહારાજ પેઢી સુધી આપશે. સાહેબ મોખડાજી ગોહિલની 9મી પેઢીએ મોખડાજી ગોહિલની 9મી પેઢીએ રામદાસજી થયા અને એ રામદાસ હાલ્યો કાશીએ એના ઉદયપુરના ખાધેલ અન્ન અને એ ત્યાંથી પછી આખા મુરલીધર મહારાજ પાછા આવે છે. સેજકજી તો લઈ આવ્યા હતા પહેલાં પણ પાછા અહીંયા જ શું કામ આવે? મેં એક વાત કરી મને વાત માંડવું એટલે કોઈ ઓલી વાત નથી, અમે બધાય કલાકારો પણ અહીંયા આગળ 2 કલાકમાં લઈ આવીને એકાદા કોઈ ગોહિલને કે રાણાને જાલાને કોઈને પણ તો 2 કલાક તમને ભૂલાડી દઈ કે તમે ક્યાં બેઠા છો એ. પણ અહીંયા કથા છે હવારે એ બધા કલાકારો છે પણ હું ખાલી થોડુંક એક્ઝામ્પલ આપું. મને આમ હું કાંઈ કહું છું ને આજ નો કહું મજા ન આવે. આજે મારા ઘટમાં બિરાજતા શ્રી નાથજી જમનાજી મહાપ્રભુજી એવા ગીતો જે ગાય છે એની ભાવનાને વંદન છે ભલે ગાય પણ કોક દીક વાંચો જેદી આફ્રિકાના જંગલમાંથી નીકળેલો ડેકારી નામનો અજગર શિકારને ભરડામાં લે એમ જ્યારે ગોકુળ મથુરાને ભરડામાં લીધું એક પણ મૂર્તિને ન રહેવા દઉં, મૂર્તિને ભૂકો કરી અને મારી પાસે લઈ આવો અને મારે એને મસ્જિદના પગથિયામાં ચણવી છે. અને તેદી આવી હારી આ તો ભગવાનના 100 મુખેથી અર્જુનને આપેલી મૂર્તિ છે પણ એવી જ મૂર્તિઓ રાજસ્થાન ગોકુળ મથુરાની હારી જે બહુ પૂજવા લાયક મૂર્તિ હોય ને વધારે હોય તો એ બધી રાજસ્થાનમાં છે. અને તેથી નીકળ્યા અને કોઈ હંગરવા તૈયાર નહોતું થતું અને રાણા રાજસિંહને ગોસાઈઓએ પૂજારીઓએ આવીને કીધું કે હારા હારા મોઢા ફેરવી ગયા છે, ભગવાન ભગવાન કરતા હતા, પૂજા કર્યા વગર ખાતા નહોતા એ ફરી ગયા છે. અને તેથી રાણા રાજસિંહે કીધું હતું जब तक मेरे 1 लाख राजपूतों के धर पे सर रहेगा तब तक मोहन जी की मूर्ति का कुछ भी नहीं होगा, मैं वचन देता हूँ आपको. અને રાઠોડો મારવાડના અને મેવાડના રાણો એટલે ગોહિલો ઈ બધાય રાણા રાજસિંહની સેના આખી વાર્તા નથી કરતો, ખાલી વાત કરું છું. એક દી આગાઉ પૂગી ગઈ, આગલે દી 10,000 રાજપૂતો કપાઈ ગયા. કોકને ખાલી આ વાતું લાગે ખડ વાટાણું તો એમ નહીં હો, માથા કપાઈ ગયા. હાઠુભાઈને લાડવા દબડવાની વાત નથી આ. અને બીજે દી રાઠોડો પૂગ્યા. સાહેબ આજે શ્રીનાથ બાબાની મૂર્તિ રાજસ્થાનમાં જે બેઠા છે ને 50,000 રાજપૂતો કપાણા છે ને 50,000 ત્યારે ત્યાં બેઠો છે. એના ભજન ગાવેનો વાંધો નથી. દુઃખ એ વાતનું છે કે ત્યાં રાણા રાજસિંહ કે દુર્ગાદાસ રાઠોડની એક નાની એવી તકતી લાગેલી નથી. આવી રીતે આપણે ભેળા થવાનું જાગશો તો હજી ઘણું આવું કરવાનું છે ભલા માણસ. એટલા માટે આ વાત ખાલી નાનકડી કરું છું. કેવા યુદ્ધો કર્યા છે. ગાઢા હુગળે હઠીલા જોત પહેરાડીની શાન ગાજે ઢાક ચંડી દૂધવે પ્રકૃતિ ઘટા દીચ ગાને પ્રકૃતિ ઝડપ ચંડી ઉપાડે ભગોળ ભેડા ભેડા પ્રતિનાથ ઘોડા ઉપાડે. ગાઢા હુગળે હઠીલા જોત પહેરાડીની શાન ગાજે ઢાક ચંડી દૂધવે પ્રકૃતિ ઘટા દીચ ગાને પ્રકૃતિ ઝડપ ચંડી ઉપાડે ભગોળ ભેડા ભેડા પ્રતિનાથ ઘોડા ઉપાડે નથી મહી પાટ હિંદુ ઢાલે હમરા હઠાટ પાળે હસ માતા પપેરાટ દૂધળા એરા બીજણા નરાટ જાટ બીજ ખેડા પાટ બણે હણી બેડા પાટ હણી નજા કે ઠાક લેડા હીકી બાત સુણી ધોમ ચાળાવવા લાગ્યા. થોડાક વ્યસન ઉપર બોલ્યા એટલે હું ચારણ તરીકે આવ્યો છું એટલે યુવાધનને ખાસ કહું છું. દરેકને કઈ આ બધાને લાગુ પડે પણ ગોહિલો માટે મને ખબર છે એટલે મેવાડના એક પણ રાણાને નશો કરવાની મનાઈ હતી. રાણા એટલે ગોહિલ અને તમે ગોહિલો ઈ જ છો. પાઘડીમાં રાખીને આજથી સુધી આવતા હોય અને જાગતો ભગવાઈ જાગતો જો બેઠો હોય દાદો મુરલીધર મહારાજ જાગતો હોય અહીંયા અવાજ કરો ને અવાજ આપે હામો એવો પ્રત્યક્ષ દેવ બેઠો છે અહીંયા જેણે 100 મુખેથી આપેલી અર્જુનને મૂર્તિ આપ બધા જાણો છો. એટલે
એટલે મેવાડના જે રાણાઓ છે ત્યાંથી માંડીને એ ગોહિલોને આજ દી સુધી એમને તો ખાસ એટલે મનાય તો બધાને હોય પણ એમને તો નહીં જ. એની એક વાત છે, મને અત્યારે સમય નથી આખી નથી કહેતો, પણ એક ગોહિલ એમાં એવા થઈ ગયા કે એને કોઈ બીમારી લાગુ પડી અને ભૂલમાં કોકે ખબર ન પડે એમ એને શરાબ પાઈ દીધું, દારૂ પાઈ દીધું અને પછી એને ખબર પડી હતી ગોબા, એને ખબર પડીને શીશુ પીને જીવન ટૂંકાવી નાખ્યું કે અમે ગોહિલોથી દારૂ ન અડાય, મને ભૂલમાં દવામાં દારૂ કેમ પાઈ દીધું. એના નામ સાથે વાત બહુ જબરી છે એમની, પણ મારો કહેવાનો અર્થ એ છે કે એ જ્યારે થાય ત્યારે મુરલીધર મહારાજ તમને હોકારા દેવા માંડશે. એટલા માટે એ દુનિયાની મોહ માયા બધી ખોટી છે, દ્વારકા વાળો સાચો છે. હલ્દી મેદાન માંથી યવ નોની ફોજ હામે વાર વાર આયા સાહી ભોગ લોની ફોજ માંથી એકલો ત્રાટીકો રાણો એકલો એકતાવીના સપના મંડાણ માડા રાજપૂતી ફોજ માંથી તોય લેડા નાર મંગા મહાદેવ નામ ધારે અકબર ધોરગ ધાર અને ઊંઘાણા હિન્દુ અવર પણ જાગે જગદા ધાર હજી અમારો પોહરે રાણ પ્રતાપ સિંહ અકબર ખેર અંગાર જેની જાળે પ્રજળે જગત પણ માથે મેઘ મલ્હાર અમારો પ્રાછટ રાણો પ્રતાપ સિંહ અકબર ભોરિંગ અવથડ શેડીવો દિયે સિકોટા પણ કરી હાંડો કરમાળ એને પકડે રાણો પ્રતાપ. અકબર સમંદ થા અને ડુબાણી સારી ધણી પણ મેવાડો તીણ માય અમારો પોયણ રાણો પ્રતાપ સિંહ. એટલે કે છે લડ હલ્દી મેદાન માંથી યવ નોની ફોજ હામે વર વાદ આયા સાહી ભોગ લોની ફોજ માંથી એકલો ત્રાટીકો રાણો એકલો એકતાવીના બપુના મંડાણ માડ્યા. વળી એક દુહો બિજરાજભાઈ યાદ આવ્યો. નાગણ છે ને, નાગણ પાતાળમાં જેના ઉપર જે શેષનાગ છે એના મસ્તક ઉપર ધરતી છે, તો એમના પત્ની છે ને નાગણ, એ નાગણ એ તમે અંદરો અંદર ઘા પછી કરજો બિજરાજભાઈ, અંદરો અંદર પછી ઘા કરજો. એટલે નાગણ છે ને એને એની પત્ની નાગણ શેષનાગની એમણે એને પૂછ્યું કે તમે કેમ આમ સોણીત સિંચન દેખ કે નાગણ પૂછે પ્રાણ, એ કે તમારા કપાળ ઉપર આ લોહી કેમ છે? તો સોણીત સિંચન દેખ કે નાગણ પૂછે પ્રાણ, તમારા માથા ઉપર કે લોહી ક્યાંથી આવ્યું? તો કે મેવાડ ભૂમિ, મેવાડની જે ભૂમિ છે, મેવાડ ભૂમિ અને ઝપટે જલિયો માન. વચ્ચે થોડુંક હું ભૂલી ગયો છું દુઓ કે મેવાડની માલિકો રાણાઓ માટે થઈ અને ઝાલા માનસિંહ છે એ અને એના રાણાઓ ઝાલા રાણાઓ આડા જે લોહી રેડે છે ને એ લોહી ઠેઠ મારા મસ્તક સુધી શેષનાગ કે આવ્યા છે ને એટલે મારા ઉપર આ સોણિત છે, મારા ઉપર મારું હું મસ્તક ધોણાવું છું. એટલે બાઈ આવી એ સંકટા પડે તારવા ચારણા બેડો નામારા બામણા દિયા બધારણી મૂળ તાંગો તારણી બધારે મૈયા સુધારણી કવે સારા નીકળ આજ આજ માતા આજ પવાડા કપાર ગઈ જીવતી વટાણ કાકા સાદુડો ઉઠ્યો સિંહ કરેવા શિકાર અને મના વાળા વાળ માથે ગાદતો આવ્યો આહા બાર જોકા લૈયા ગાડ લીયો ધાર મને ગાદતો ઘણારા કાઢો ઘણકી આવ્યો કાઢો ઘણકી ધણેનો મુખે બોલ્યો બસુ. मेरी झोपड़ी के बाद आज जाग जाएंगे राम आए.
કનકો